વડોદરા શહેરમાં આજે બપોર પછી કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનું જથ્થું ખૂટી પડતા તેમને તાત્કાલિક બંધ કરવાની નોબત આવી હતી, જ્યારે અન્ય પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે પુરવઠા વ્યવસ્થામાં ખલેલ પહોંચી છે. પહેલા ગેસ સિલિન્ડરની અછત અનુભવાઈ રહી હતી અને હવે પેટ્રોલ ડીઝલ પર પણ તેની અસર જોવા મળી રહી છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી અનુસાર કેટલીક તેલ કંપનીઓએ સપ્લાયમાં આશરે 50% ઘટાડો કર્યો હોવાની ચર્ચા છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. અચાનક ઊભી થયેલી આ અછતને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને શહેરમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી રહેશે તો પરિવહન અને દૈનિક જીવન પર વ્યાપક અસર પડવાની શક્યતા છે. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.